નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે અને આપણા ગુજરાતના ખેડૂતો માટે એરંડા એટલે કે દિવેલાની ખેતી એક મુખ્ય રોકડીયો પાક ગણાય છે. પરંતુ મોટો પ્રશ્ન એ થાય છે કે બજારમાં તો અઢળક બિયારણો મળે છે. તેમાંથી કયું વાવવું, કઈ જાત સૌથી વધુ ઉત્પાદન આપશે અને કઈ જાતમાં રોગ ઓછા આવશે. આજના આ ખાસ વિડીયોમાં આપણે નિગમ સીડ્સ કંપનીની એવી 3 ધમાકેદાર અને સુપરહિટ જાતો વિશે વાત કરવાના છીએ. એટલે જે પણ ખેડૂત મિત્રોને આ વર્ષ એરંડાની ખેતી કરવાની હોય તો ખાસ કરીને આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, સૌ પહેલા નંબર ઉપર આવે છે નિગમ સીડ્સ કંપનીનું સંશોધન આધારિત હાઇબ્રિડ દિવેલા વેદ 999. વેદ 999ની મુખ્ય વિશેષતાઓની આપણે જો ખેડૂત મિત્રો વાત કરીએ તો પહેલી વિશેષતા આવશે કે આ બિયારણની સૌથી મોટી ખાસિયત તો એ છે કે તેની ઉગવાની એટલે કે અંકુરણની ક્ષમતા ખૂબ જ ઊંચી છે. તમે ખેતરમાં જે પણ દાણાઓ વાવો છો તેમાંથી તંદુરસ્ત છોડ બહાર આવે છે. તેનાથી બગાડ ઓછો થાય છે અને વાવણી એકદમ સફળ રહે છે. દિવેલાના પાકમાં સૌથી મોટી આફત રોગ અને જીવાતની હોય છે. વેદ 999 એ એવી જાત છે જે મુખ્ય રોગો અને ચૂસ્યા જીવાતો સામે રક્ષણ આપતી જાત છે. આ બિયારણ લેબોરેટરીમાં ખાસ કરીને સંશોધન અને સખત પરીક્ષણ દ્વારા ખેડૂતો માટે વિકસાવવામાં આવ્યું છે. એટલે સરકારી માપદંડો મુજબ પૂરેપૂરું ચકાસેલું અને સર્ટિફાઈડ થયેલું આ બિયારણ છે. આ બિયારણ માત્ર સસ્તું જ નથી, પરંતુ ક્વોલિટીથી ભરપૂર છે. ખેતીમાં જો શરૂઆતથી જ સારું બિયારણ વાવવામાં આવે તો લાંબા ગાળે બહુ મોટો ફાયદો આપણને થશે. ત્યારબાદ ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીશું બીજી સુપરહિટ વેરાયટી વિશે, જેનું નામ છે નિગમ સીડ્સનું વેદ 264 હાઇબ્રિડ એરંડા બિયારણ. જો તમે વહેલું અને આખા ખેતરમાં એક સરખું જોરદાર ઉત્પાદન મેળવવા માંગતા હો તો આ જાત ખાસ તમારા માટે જ બનેલી છે. વેદ 264ની મુખ્ય વિશેષતાઓની જો આપણે વાત કરીએ તો આ જાતની સૌથી મોટી વિશેષતા એ છે કે આ વહેલી પાકતી જાત છે. આ જાતમાં પ્રથમ માળ માત્ર 50થી 55 દિવસની અંદર જ શરૂ થઈ જતો હોય છે. આ વેરાયટીના એક છોડ ઉપર તમને અંદાજે 28થી 30 જેટલી માળો જોવા મળશે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ બધી જ માળો એક સમાન કદની અને એક સાથે લાંબી હોય છે, જેથી વીણી કરવામાં સરળતા રહે છે. એરંડાની ખેતી કરતા ખેડૂતોને સૌથી મોટો દુશ્મન સુકારો રોગ છે, જે આખા છોડને સૂકવી નાખે છે. પણ વેદ 264 બિયારણ સુકારાના રોગ સામે રક્ષણ આપતી જાત છે. તમારી પાસે પાણીની પૂરતી સગવડ હોય કે ન હોય, આ વેરાયટી બંને પરિસ્થિતિમાં ખૂબ જ સારી રીતે થઈ શકે છે અને ઉત્પાદન પણ ખૂબ સારું તમને જોવા મળશે. આ જાતનો દાણો મધ્યમ કદનો અને એકદમ ચમકદાર હોય છે. જ્યારે તમે આ માલ લઈને માર્કેટ યાર્ડમાં જશો ત્યારે એની ચમક જોઈને વેપારીઓ તમને બીજા કરતાં વધુ ઊંચા બજાર ભાવ આપશે. આ બિયારણની વાવણી તમે જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના સુધીમાં આરામથી કરી શકો છો. ત્યારબાદ હવે આપણે વાત કરીએ ત્રીજી અને અંતિમ ધમાકેદાર વેરાયટી વિશે, જેનું નામ છે નિગમ 111 હાઇબ્રિડ એરંડા બિયારણ. આ જાત એવા ખેડૂતો માટે બેસ્ટ છે જેમને લાંબા ગાળા સુધી ભારે ઉત્પાદન અને વધુ ડાળીઓવાળો પાક લેવો છે. ચાલો હવે ખેડૂત મિત્રો આપણે જાણીએ નિગમ 111ની મુખ્ય વિશેષતાઓ વિશે. આ વેરાયટી એટલે કે નિગમ 111 એરંડાનું બિયારણ, આ વેરાયટીની મુખ્ય ખાસિયતો એ છે કે એના છોડની શાખાઓ એટલે કે ફૂટ અને ડાળીઓની સંખ્યા ખૂબ જ તમને વધારે જોવા મળશે. જેટલી ડાળીઓ વધારે એટલી જ માળો વધારે બેસશે અને દરેક ડાળી ઉપર તમને ખૂબ જ લાંબી અને ઘટાદાર માળ જોવા મળશે. આ વેરાયટીના છોડના થડનો રંગ તમને આકર્ષક લાલ રંગનો જોવા મળશે, જે છોડને મજબૂતાઈ આપે છે અને ભારે પવન કે વાવાઝોડા સામે છોડને નમી પડતા કે તૂટી જતા બચાવે છે. વેદ 264ની જેમ જ આ નિગમ 111 જાત પણ સુકારાના ભયંકર રોગ સામે પૂરેપૂરું રક્ષણ આપે છે, જેથી છોડ છેલ્લે સુધી લીલોછમ રહે છે. આ વેરાયટી પિયત અને બિનપિયત બંને માટે અનુકૂળ છે. હવે ખેડૂત મિત્રો, જો આપણે પાકવાના સમયગાળાની જો આપણે વાત કરીએ તો આ વેરાયટીની પ્રથમ કાપણી એટલે કે પહેલી વીણી અંદાજે 100થી 110 દિવસે થાય છે. આખો પાક તૈયાર થવામાં 200થી 210 દિવસનો સમય લાગે છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે નિગમ સીડ્સ કંપનીની 3 બેસ્ટ વેરાયટીઓ વિશે વાત કરી. તમે તમારા વિસ્તારની જમીન અને પાણીની સગવડ મુજબ આ 3માંથી કોઈ પણ એક ઉત્તમ બિયારણ પસંદગી કરી શકો છો. આ વર્ષ જો
એરંડાના પાકમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદન તમારે મેળવવું હોય અને વીઘે 70થી 80 મણનો ટાર્ગેટ પૂરો કરવો હોય તો નિગમ સીડ્સની આ જાતો વાવવાનું ચૂકતા નહીં. જો તમારે પણ આ બિયારણ ખરીદવું હોય અથવા વધુ માહિતી મેળવવી હોય તો તમે નિગમ સીડ્સ કંપનીના નજીકના ડીલરનો સંપર્ક કરી શકો છો અથવા તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ ત્રણેય વેરાયટીઓની ખરીદી કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આ હતા ટોપ 10 નિગમ સીડ્સ કંપનીના બિયારણની સંપૂર્ણ માહિતી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું આવા જ એક અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.